આજથી જ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, મુંબઈના ભાગોમાં ચોમાસું સક્રિય થશે. વાતાવરણનો જમાવડો ધીરે ધીરે આગળ આવશે અને તારીખ 8 થી 12 મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે તારીખ 15 થી 19 એ તારીખોમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં જળભરાવ થશે એટલે પશ્ચિમ કાંઠે લગભગ 200 ml જેવો એટલે વરસાદ 8 કે 9 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15 ગુજરાતમાં આવી શકે અને તારીખ 15 થી 22 ગુજરાતના ઘણા ભાગોને આવરી લે. પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમના કારણે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, કડી, કલોલ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર, રાજકોટ અને કેટલાક અન્ય ભાગો, કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત, નડિયાદ, આણંદ, વડોદરા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અતિ ભારે વરસાદના કારણે શહેરોમાં ડ્રેનેજ વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર છે અને લગભગ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની ઈચ્છ રહ્યા છે. 15 જૂન આસપાસ ચોમાસું છે પહોંચી જશે અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે. એમાંય 9-6 આસપાસ વધારે વરસાદ જોવા મળશે કારણ કે બુધ ગુરુની યુતિ છે. એ ઉપરાંત 26 જુલાઈથી 20 ઓગસ્ટમાં ગુરુ શુક્ર મિથુન રાશિમાં સાથે થશે. એમાંય 12-8 ગુરુ શુક્રની યુતિ થશે એટલે કે અંશાત્મક રીતે ખૂબ નજીક આવી જશે. એટલે 12-8 પાસ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે. 26 જુલાઈથી 20 ઓગસ્ટનો જે ગાળો છે એમાં ખૂબ સારો વરસાદ થશે કારણ કે ગુરુ શુક્રો યદૈકસ્તો નર યુદ્ધમ તદા ભવેત અકાલ એવા ભવેત વૃષ્ટિ જગત્યામ નાત્ર સંશય. એક બાજુ છે એ નર યુદ્ધ ચાલતું હશે અને બીજી બાજુ છે વરસાદ ચાલતો હશે. 5-6 નક્ષત્રો છે એમાં 19-7થી પુષ્ય નક્ષત્ર છે, એમાં મોરનું વાહન છે અને પાણી ગમે છે. 16-8થી મઘા નક્ષત્ર છે, એમાં દેડકાનું વાહન છે. 30-8થી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, એમાં ભેંસનું વાહન છે. 27 સપ્ટેમ્બરથી હાથીઓ હસ્ત નક્ષત્ર અને વાહન પણ મોરનું છે અને 10-10થી હાથી ચિત્રા નક્ષત્ર અને વાહન હાથી છે તો એમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પાછોતરા વરસાદ સારા થશે. જુલાઈ ઓગસ્ટમાં સારા વરસાદ છે. 23-10એ સ્વાતિ નક્ષત્ર બેસશે, દેડકો વાહન પણ એ વરસાદ દરિયામાં થશે અને દક્ષિણ ભારતમાં થશે.